કોઈ અપેક્ષા નથી. હવે એ જ જીવવાના 20-25 બસ. હવે કેટલું જીવશું? 52 તો પહોંચ્યા, 52 કરે 52 થઈ ગયા. અને હવે બસ બધી 20-25 અને હવે વધીને તો 10 વર્ષ પછી કઈ વાય તો આંખું જતી રહેશે. તમે કુંડલી ની લાવશો કહીશ કે આ મને હવે નહીં એવું છે. હકીકત છે ને. હું તો હમણાં જ પ્રમદી જ વાત કરતો, મેં આ બધું બંધ કરવું છે. પછી મને કેમ થાય બિચારા ક્યાંયથી અરવલ્લી જિલ્લામાંથી આવેલો, શુક્રવારે આવી, ગુરુવારે અમુક તો આવી જાય છે. ગુરુવારે મેં કીધું ગુરુવાર છે, એ કે ભલે પણ કાલ શુક્રવાર નામ પેલું ખાઈ જાય ને, એ કે 6 ધક્કા થાય તો નામ નથી આવતા. એટલે મને એમ થયું કે હવે આ જેટલું જીવ જીવાય ને એટલી આ માનવ દેહની સેવા કરી લઈએ, જેટલું સારું થાય એટલું કરી લઈએ. બાકી તો જીવનમાં જસ કે અપજસની આશા નથી. હું તો કાયમ જાહેરમાં કહું કે મારે માન નથી જોતું, મારે સન્માન નથી જોતું, મને તો મારો હનુમાન છે એટલે બધું બસ છે. મને કોઈ હાર પહેરાવે કે ના પહેરાવે કોઈ લેના દેના નહીં. મને કોઈ અપેક્ષા નહીં. કોઈ વિડીયો ઉતારે, ફોટો પાડે, જરાય અપેક્ષા નહીં. કોઈ દેખાડા બખાડા નથી કરવા. જે કાંઈ છે આપણે આપણી રીતે બરોબર છે. આપણે હામલાને કહીએ છીએ, સાચું કહીએ છીએ. સાચું માને તોય ભલે, ન માને તોય ભલે. હું ઘણાને તારીખ શીખે કહી દઉં છું કે આજથી આ તારીખથી આ તારીખ સુધી તારે હાંચીને વાળવાનું છે, નકા તારે અકસ્માતનો યોગ છે અને એ અકસ્માતમાં અગ્નિથી બળીશ યા તો લાઇટનો શોર્ટ લાગશે. આવું ગેરંટી સાથે કહું છું સાહેબ, ગેરંટી કે સાથ કે મારે સાચું બોલવું છે. આજે જ એક ભાઈ આવ્યો તો મેં કીધું ભાઈ તારી કુંડળીમાં આવા ગ્રહ છે, 7મા મહિના સુધી જાળવી, 7મા મહિનાની 23 તારીખ સુધી જાળવી જા, તારો બેડો પારશે. બાકી જો ઉપાડા લેવા ગયો તો અકસ્માતનો યોગ છે. રાહુ ને શનિ તને છેતરાવશે, ગમે એમાં ભટકાડી દેશે. સાહેબ આવું કેવું નાની માના ઘર નથી ને જાહેરમાં બોલું. અને મારું તો બધા રેકોર્ડિંગ જે બોલ મોબાઈલ લઈને જ આવે એટલે હું તો સામેથી કહું અહીંયા રાખી દે, રેકોર્ડિંગ ચાલુ કર. કેમ કે હું સાચું બોલું છું ને એટલે હું રેકોર્ડિંગ કરવા દઉં છું. બાકી મારે ગપાણમાં હોય તો પછી તમને અને હું પાછો એમ કહું જો મારી જ્યોતિષની દ્રષ્ટિમાં આવું આવે છે. દુનિયાના કદાચ જ્યોતિષોને બીજું જોવામાં આવતું હોય મને ખબર, એનો જવાબદાર ભાનુ બાપુ નથી. અને હું તમારા પાસે કઈ લેતો નથી, મારે લેવું નથી. હું કોઈને એમ નથી કહેતો. આજથી સુધી કોઈ એવો એક વ્યક્તિ બતાવો કે એમ કીધું બાપુ એમ કીધું કે અહીંયા પૂજા કરાવો. હું એમ નથી કહેતો કે અહીંયા પૂજા કરાવો. તમને મજા આવે ભૂદેવ પાસે, સારા વિદ્વાન બ્રાહ્મણો પાસે તમે પૂજા કરાવી શકો છો. છતાંય લોકો અહીંયા લે છે તારીખું. શું કામ? કે અહીંયા જે કાંઈ થાય છે એ બાપુની નજરની સામે થાય કે ન થાય, પણ બાપનો બાપ મારો હનુમાનજીની નજરની સામે થાય. ભલે એ કે 7મા મહિનામાં, આજે એક જણા કીધું 8મા, એ કે ભલે 10મા મહિનામાં તારીખ બાકી, તારીખ અહીંયા દો. તારીખ બાપુની જ લેવી છે.